નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 5માં આપણે લાસ્ટ લેક્ચરમાં કલિલમય દ્રાવણના ગુણધર્મો વિશે આપણે સમજી રહ્યા છીએ. કલિલમય દ્રાવણના 4 થી 5 ગુણધર્મો આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર સમજ્યા છીએ. પહેલો ગુણધર્મ આપણે સંખ્યાત્મક ગુણધર્મ, કલિલ દ્રાવણનો બીજો ગુણધર્મ ટિન્ડલ અસર અથવા તો પ્રકાશીય ગુણધર્મ કહી શકાય. કલિલનો ત્રીજો ગુણધર્મ તેનો રંગ અને કલિલમય દ્રાવણનો ચોથો ગુણધર્મ બ્રાઉનિયન ગતિ અથવા તો કલિલનો યાંત્રિક ગુણધર્મ આપણે સમજ્યા હતા. અતિ મહત્ત્વનો કલિલનો 5મો ગુણધર્મ પણ આપણે સમજ્યા હતા અને એ હતું કલિલમય કણો પરનો વીજભાર. આ 5 પ્રકારના ગુણધર્મો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા છીએ અને કલિલમય કણો પરનો જે વીજભારનો જે ગુણધર્મ છે એના ઉપરથી તમે યાદ કરો કે વીજગતિક પોટેન્શિયલ અથવા તો જીટા પોટેન્શિયલ અને કલિલ કણ ઉપર જે વિદ્યુતીય દ્વિસ્તરની જે રચના થાય છે એને આપણે સમજ્યા હતા. આજે આપણે એવો જ એક મહત્ત્વનો ગુણધર્મ, છઠ્ઠો ગુણધર્મ આપણે સમજવાનો છે અને એ છે વિદ્યુત કણ સંચલન, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખવામાં આવે. તો ઇંગ્લિશ નામ પણ ખાસ યાદ રાખવાનું, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને વિદ્યુત કણ સંચલન તરીકે આપણે ઓળખીએ છીએ. તમે મિત્રો યાદ કરો લાસ્ટ અભ્યાસમાં કે કલિલ કણો જે છે એ કાં તો ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર ધરાવે છે. ઘણી બધી પદ્ધતિઓથી જ્યારે આપણે કલિલ કણો કે કલિલ દ્રાવણ બનાવીએ છીએ તો એમાંથી કેટલાક કલિલ કણો ધન વીજભાર ધરાવે છે તો એને ધન વીજભારિત કલિલમય સોલ તરીકે ઓળખવામાં આવે. કેટલાક કણો ઋણ વીજભાર ધરાવે છે અને એને ઋણ વીજભારિત કલિલમય સોલ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ કલિલ કણ ઉપર આ જે વીજભારનું જે અસ્તિત્વ છે એ વિદ્યુત કણ સંચલનના પ્રયોગથી અવલોકન કરવામાં આવે છે. કોઈ કલિલ કણ ઉપર કયો વીજભાર છે એ માત્ર જોવાથી ખબર નહીં પડે. એટલે કે કોઈ પણ કલિલ કણ ઉપર જે આ વીજભારનું અસ્તિત્વ છે કે જે વીજભાર ધરાવે છે એના અસ્તિત્વની સમજ વિદ્યુત કણ સંચલન એટલે કે ઇલેક્ટ્રોફોરેસિસના પ્રયોગથી એ નક્કી કરવામાં આવે છે અથવા તો ખબર પડશે આ પ્રયોગથી કે કલિલ કણ ઉપર ધન વીજભાર છે કે ઋણ વીજભાર છે. તો કોઈપણ કલિલ કણ પરના વીજભારના અસ્તિત્વની જે સમજણ છે એ આ વિદ્યુત કણ સંચલનના પ્રયોગ પરથી આપણે માહિતી મેળવી શકીએ અને એના પ્રયોગ દ્વારા કલિલ કણ પરના વીજભારના અસ્તિત્વની સાબિતી પણ આપણને મળી શકશે. આ માટે શું કરવામાં આવે તો આ માટે એક યુ આકારની કાચની નળી લઈ અને એમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો કલિલમય દ્રાવણની અંદર ડૂબાડવામાં આવે. દાખલા તરીકે વિદ્યુત કણ સંચલનના પ્રયોગમાં એક આવા પ્રકારની યુ આકારની કાચની નળી છે એ લેવામાં આવે છે અને આવા પ્રકારની યુ આકારની કાચની નળી લઈ અને એની અંદર વિદ્યુત ધ્રુવ, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ખાસ કરીને ડૂબાડવામાં આવે છે. આની અંદર કોઈ પણ કલિલમય સોલ અથવા તો કલિલ દ્રાવણ છે એ ભરી દેવામાં આવે છે. આવા પ્રકારની યુ આકારની કાચની નળી લઈ અને એમાં કલિલમય સોલ અથવા કલિલ દ્રાવણ છે એ ભરી દેવામાં આવે છે. યુ આકારની આ કાચની જે નળી છે એમાં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો એની અંદર ડૂબાડવામાં આવે છે. માની લો કે આ જે છે એ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે અને પછી એને વીજભારિત કરવામાં આવે છે અથવા તો એને પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે. માની લો કે આ જે છે એ ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ છે અને આ જે છે એ ધન વીજભારિત વિદ્યુત ધ્રુવ છે, જેને આપણે અનુક્રમે કેથોડ અને એનોડ એવા નામથી પણ આપણે ઓળખી શકીએ. તો વિદ્યુત કણ સંચલનના પ્રયોગમાં શું કરવામાં આવે તો કલિલમય દ્રાવણમાં 2 પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો ડૂબાડી અને વિદ્યુત પોટેન્શિયલ પ્રયુક્ત કરવામાં આવે અથવા તો એને લાગુ પાડવામાં આવે. જો તમે આ વિદ્યુત ધ્રુવોને વિદ્યુત પોટેન્શિયલ એટલે કે વીજ સ્થિતિમાનનો તફાવત તમે જો લાગુ પાડો તો આ જે કલિલ કણો જે છે એના પર જે વીજભાર છે એના વીજભાર અનુસાર એના કરતાં વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ તે ખસે અને ત્યાં એ આકર્ષણ પામશે. માની લો કે આ પ્રકારના યુ આકારની કાચની નળીમાં જો તમે
કલિલમય દ્રાવણ ભરી અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડી અને વિદ્યુત પોટેન્શિયલ તમે જો લાગુ પાડશો તો આ કલિલમય દ્રાવણમાં રહેલા કલિલ કણો છે એ હેરફેર પામશે, ગતિ કરશે અને વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષણ પામશે. દાખલા તરીકે તમે વિચારો કે આ જે કલિલ દ્રાવણ છે એમાં આપણે એવું ધારીએ કે ઋણ વીજભારિત કલિલમય સોલ કે કલિલ કણો છે એ આમાં આપણે ભરેલા છે, બરાબર. દાખલા તરીકે તમે વિચારો કે ઋણ વીજભારિત કલિલ કણો હોય આ દ્રાવણમાં, કે ઋણ વીજભારિત કલિલ કણો, દાખલા તરીકે તમે વિચારો તો ગઈકાલે આપણે કોષ્ટકમાં સમજ્યા હતા કે આર્સેનિયમ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, એ સિવાય એસિડ ડાયસ્ટફ એવા ઘણા બધા ઋણભારિત કલિલ કણો આપણે જોયા હતા. અને એવા કલિલ કણો જો આ કલિલમય દ્રાવણમાં ભરેલા હોય તો વિચારો કે કલિલ કણ પર પોતાનો વીજભાર તો ઋણ છે, તો આ વિદ્યુત કણ સંચલનના પ્રયોગ માટે એનોડ તરફ આકર્ષણ પામશે કેમ કે એનો પોતાનો વીજભાર ધન છે. તો વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ કલિલ કણો ખસે છે અને ત્યાં આગળ એકત્ર થશે. આ બધા કલિલ કણો છે એ આ ગતિ કરશે, હેરફેર પામશે અને ગતિ કરી અને ધન ધ્રુવ તરફ અથવા તો એનોડ ઉપર ખસે છે અને ત્યાં આગળ એકઠા થશે. તો જ્યારે તમે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લાગુ પાડશો, પોટેન્શિયલ તમે જો લાગુ પાડો તો આ વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરી અને કલિલ કણો જે છે ને એ બધા અહીંયા આગળ એકઠા થશે, એકત્ર થશે અને આ વિદ્યુત ધ્રુવ ઉપર આ બધા કલિલ કણો છે એ જમા થશે. તો આના ઉપરથી આપણને ખબર પડશે કે જો કલિલ કણો એનોડ પાસે એકઠા થાય, ધનધ્રુવ પાસે જો ભેગા થાય તો સમજી શકાય કે કલિલ કણ પરનો વીજભાર ઋણ છે. માની લો કે જો આ બધા કણો ગતિ કરી હેરફેર પામી અને ઋણધ્રુવ અથવા કેથોડ પાસે જો એકઠા થાય તો એવું વિચારી શકાય કે કલિલ કણ પરનો વીજભાર ધન છે. એટલે વિદ્યુત કણ સંચલનના પ્રયોગ દ્વારા કલિલ કણ ઉપર કયા વીજભારનું અસ્તિત્વ છે એની ખબર પડે. ક્યારેક એવું બને કે કલિલ કણો એક પણ વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરીને ખસે નહીં, તો એવું સમજી શકાય કે કલિલ કણ તટસ્થ છે. જો આ વિદ્યુત કણ સંચલનના પ્રયોગમાં કલિલ કણો ગતિ કરી અને જો એનોડ તરફ એકઠા થાય, એનોડ પાસે ભેગા થાય તો કલિલ કણ પરનો વીજભાર ઋણ છે તેવું સમજી શકાય. જો આ કલિલ કણો ગતિ કરી અને કેથોડ પાસે એકઠા થાય, ભેગા થાય તો કલિલ કણ પરનો વીજભાર ધન છે એવું વિચારી શકાય. આનો અર્થ એવો થયો કે આ પ્રકારના પ્રયોગથી કલિલ કણ ઉપર કયા વીજભારનું અસ્તિત્વ છે એની આપણને ખબર પડે અને એના માટેનો જે આ પ્રયોગ છે એને વિદ્યુત કણ સંચલનના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. એટલે વિદ્યુત કણ સંચલન શા માટે કહેવામાં આવે તો પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ હેઠળ, પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ એટલે લાગુ પાડેલું વિદ્યુત પોટેન્શિયલ, કે પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ હેઠળ કલિલમય કણોની જે આ હેરફેર છે એને જ વિદ્યુત કણ સંચલન તરીકે ઓળખવામાં આવે છે. વિચારો, સંચલન એટલે મૂવમેન્ટ, હેરફેર. પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ હેઠળ કલિલમય કણોની હેરફેરને વિદ્યુત કણ સંચલન અથવા ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આવા પ્રકારનું પોટેન્શિયલ લાગુ નહીં પાડો તો કલિલ કણોની આવા પ્રકારની કોઈ એક ધ્રુવ તરફ ભેગા થવાની ક્રિયા જોવા મળશે નહીં. કારણ કે અહીંયા આગળ કલિલ કણ ઉપરનો જે વીજભાર હશે એના કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષણ પામશે અને એના કારણે ત્યાં એકઠા થશે. એટલે એની વ્યાખ્યા છે કે પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ હેઠળ, એટલે કે લાગુ પાડેલા વિદ્યુત પોટેન્શિયલ હેઠળ કલિલમય કણોની જે હેરફેર છે એને જ વિદ્યુત કણ સંચલન અથવા એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના પ્રયોગથી કોઈ પણ કલિલ કણ પર વીજભાર કયા પ્રકારનો છે, ધન વીજભાર ધરાવે છે કલિલ કણો કે કલિલ કણો ઋણ વીજભાર ધરાવે છે એના અસ્તિત્વની ખબર પડે છે અને એટલે જ એને વિદ્યુત કણ સંચલન અથવા એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિચારજો મિત્રો કે માત્ર કલિલ દ્રાવણને જોવાથી ખબર નહીં પડે કે કલિલ કણ ઉપર કયો વીજભાર છે. તે કલિલ કણ ઉપર કયા પ્રકારના વીજભારનું અસ્તિત્વ છે એની સમજ આ વિદ્યુત કણ સંચલન અથવા ઇલેક્ટ્રોફોરેસિસના પ્રયોગથી ખબર પડે છે અને એ પણ એક કલિલનો ગુણધર્મ છે, પ્રોપર્ટી છે. ઘણી બધી વખત એવું બને કે માની લો કે આ પ્રકારનું વિદ્યુત કણ સંચલન એટલે કે કણોની જે હેરફેર છે એ પછી ધનધ્રુવ તરફ હોય તોય ભલે, કે જો કલિલ કણ પરનો વીજભાર ઋણ હોય તો આ પ્રકારની હેરફેર કે મૂવમેન્ટ કેથોડ તરફની હોય.
એટલે કે વિદ્યુત કણ આ સંચલન જે છે અથવા તો કણોની જે હેરફેર છે એને જો કોઈ યોગ્ય પદ્ધતિ દ્વારા અટકાવવામાં આવે, એને રોકવામાં આવે, તો અવલોકન એવું પણ જોવા મળેલું છે કે જ્યારે તમે કોઈ પણ રીત દ્વારા કે કોઈ પણ પદ્ધતિ દ્વારા આ પ્રકારની કણોની જે હેરફેર છે એને તમે જો રોકો, એને અટકાવો, તો અવલોકન એવું પણ નોંધવામાં આવ્યું છે કે એવા સમયે પરિક્ષેપણ માધ્યમ જે છે ને એ ખસે છે અથવા પરિક્ષેપણ માધ્યમના અણુઓ છે ને એ ખસે છે અથવા હેરફેર કરે છે. વિચારજો બરાબર કે આ પ્રકારના પ્રયોગમાં જો કોઈ રીત કે કોઈ પદ્ધતિ વડે વિદ્યુત કણ સંચલન એટલે કે કણોની હેરફેરને જો રોકવામાં આવે, એને અટકાવવામાં આવે, તો અવલોકન એવું જોવા મળેલું છે કે એવા સમયે પરિક્ષેપણ માધ્યમના જે કણો છે એ ખસે છે અથવા તો એની હેરફેર થાય છે અને ત્યારે એને વિદ્યુત પરાસરણ અથવા વિદ્યુત અભિસરણ તરીકે એને ઓળખવામાં આવે છે. હેતુલક્ષી માટે ખાસ યાદ રાખવાનું કે જો પરિક્ષેપણ માધ્યમના કણો વિદ્યુતીય ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે તો તે ઘટનાને વિદ્યુત પરાસરણ અથવા તો વિદ્યુત અભિસરણ તરીકે એને ઓળખવામાં આવે. વિદ્યુત પરાસરણ અથવા તેને વિદ્યુત અભિસરણ તરીકે તેને ઓળખવામાં આવે છે. જો આવું નામ મિત્રો એટલા માટે આપેલું છે કે તમે દ્રાવણને યાદ કરો તો દ્રાવણમાં આપણે શું સમજ્યા હતા કે દ્રાવણમાં તમે જો અર્ધપારગમ્ય પડદો મૂકશો ને તો મંદથી સાંદ્ર તરફ માત્ર દ્રાવકના જ અણુઓ પસાર થશે, દ્રાવ્ય કણ પસાર થઈ શકશે નહીં. અને એ ક્રિયાને આપણે અભિસરણની ક્રિયા તરીકે આપણે ઓળખ્યું હતું, તમને યાદ હશે. એમ અહીંયા આગળ તમે જુઓ કે આ કલિલ દ્રાવણ છે અને કલિલ દ્રાવણમાં એક ઘટક પરિક્ષેપણ માધ્યમ છે અને એક ઘટક પરિક્ષેપિત કલા છે. વિદ્યુત કણ સંચલનના પ્રયોગમાં પરિક્ષેપિત કલાનું કણ હેરફેર કરે છે અને એને જ આપણે વિદ્યુત કણ સંચલન તરીકે ઓળખીએ છીએ. પરંતુ તમે આ વિદ્યુત કણ સંચલનના પ્રયોગમાં કણોની હેરફેરને કે વિદ્યુત કણ સંચલન જે થાય છે, હેરફેર થાય છે, એવા કલિલ કણોની હેરફેરને તમે અટકાવો, એને કોઈ પણ રીત વડે એને રોકો, એને જો રોકવામાં આવે તો એવા સમયે એવું અવલોકન જોવા મળેલું છે કે ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર હેઠળ એટલે કે પ્રયુક્ત પોટેન્શિયલ હેઠળ પરિક્ષેપણ માધ્યમના જે કણો છે ને એ ખસે છે અથવા તો એની હેરફેર થાય છે અને એવા સંજોગોમાં એને વિદ્યુત પરાસરણ અથવા એને વિદ્યુત અભિસરણની ઘટના તરીકે એને ઓળખવામાં આવે છે. અભિસરણ શબ્દ અહીંયા આગળ એટલા માટે વાપરીએ છીએ કારણ કે જો તમે પરિક્ષેપિત કલાના કણોને હેરફેર થતાં રોકો તો એવા સંજોગોમાં પરિક્ષેપણ માધ્યમના કણોની હેરફેર થાય છે, એ ખસે છે અને એટલા માટે તેને પરાસરણ અથવા અભિસરણ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પ્રયુક્ત વિદ્યુત પોટેન્શિયલ હેઠળ થાય છે એટલે એને વિદ્યુત પરાસરણ અથવા એને વિદ્યુત અભિસરણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આવા પ્રકારનો મિત્રો છઠ્ઠો ગુણધર્મ છે એ છે વિદ્યુત કણ સંચલનનો પ્રયોગ છે. ખૂબ મહત્ત્વનો સાતમો ગુણધર્મ છે એ છે સ્કંદન અથવા તો એને આપણે અવક્ષેપણ તરીકે ઓળખીએ છીએ. સ્કંદન અથવા એને ઇંગ્લિશમાં અથવા એને અવક્ષેપણ તરીકે ઓળખવામાં આવે. વાત છે કલિલની. કલિલનો એક ખૂબ મહત્ત્વનો ગુણધર્મ કે કલિલનું સ્કંદન અથવા અવક્ષેપણ, જેને ઇંગ્લિશમાં કોએગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. તમે મિત્રો વિચારો કે પાઠની શરૂઆતમાં પણ આપણે કલિલના સ્કંદન અથવા અવક્ષેપણ વિશે થોડુંક સમજ્યા છીએ. ખાસ કરીને કલિલનું સ્કંદન થવું એટલે શું? તો તમે કોઈ પાત્રમાં જો માની લો કે કલિલ દ્રાવણ જો ભરેલું હોય તો આ કલિલ દ્રાવણ જે છે એ કલિલ દ્રાવણ તમે કોઈ પાત્રમાં માની લો કે ભરેલું હોય તો કલિલ દ્રાવણમાં બે પ્રકારના ઘટકો છે. એક પરિક્ષેપણ માધ્યમ અને બીજું જે છે ને એ છે પરિક્ષેપિત કલા. પરિક્ષેપણ માધ્યમ અને બીજો ઘટક જે છે એ છે પરિક્ષેપિત કલા. અને આપણને ખ્યાલ છે તે પ્રમાણે આ પરિક્ષેપિત કલાના કણનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની હદમાં છે. આ આપણે જાણીએ છીએ પરિક્ષેપિત કલા, બરાબર, અને એના કણો છે. પરિક્ષેપણ માધ્યમમાં આ પરિક્ષેપિત કલાના કણો અવલંબિત સ્થિતિમાં હોય છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, જેને આપણે બ્રાઉનિયન ગતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પરંતુ તમે મિત્રો વિચારો કે જો પરિક્ષેપણ માધ્યમમાં આવા કલિલ કણો એમનેમ અવલંબિત સ્થિતિમાં રહે
અસ્તવ્યસ્ત ગતિ કર્યા કરે તો કલિલ પ્રણાલી સ્થિર છે તેમ કહેવાય. માની લો કે કોઈ કારણસર આવા કણો ભેગા થાય, સમુચ્ચય બનાવે અને એનું કદ 1000 નેનોમીટર કરતાં વધી જાય તો એવા કણો અસ્તવ્યસ્ત ગતિ કરી શકશે નહીં અને એના ઉપર લાગુ પડતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવું કણ પાત્રના તળિયે બેસી જશે અથવા ઠરી જશે. કણનું ઠરી જવું એટલે શાંતિથી બેસી જવું, જે અસ્તવ્યસ્ત ગતિ કરી શકશે નહીં. જો આ પ્રકારના કણો પાત્રના તળિયે ઠરી જાય અથવા તો બેસી જાય તો એને કલિલ ન કહેવાય. તો એ યાદ કરો, આલંબન અથવા નિલંબન થયું. આવા સંજોગોમાં પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા અલગ પડી ગયા કહેવાય. એ વિષમાંગ મિશ્રણ જે છે એ એમાં અવલંબિત સ્થિતિમાં નથી રહેતા. તો એવી જો પરિસ્થિતિનું નિર્માણ થાય ને તો એને કલિલનું સ્કંદન અથવા કલિલના અવક્ષેપણ તરીકે તેને ઓળખવામાં આવે છે. ખાસ કરીને તમે વિચારો કે કોઈ પણ જલ વિરાગી જે કલિલ છે, દ્રવ વિરાગી કલિલ આપણે અગાઉ સમજ્યા છીએ, તો આવા પ્રકારના દ્રવ વિરાગી કલિલ તમે કોઈ પણ જુઓ તો એ દ્રવ વિરાગી કલિલ કે સોલની સ્થાયીતા માટેનું કારણ શું છે? તો એના કણો પરનો વીજભાર છે. આપણે અગાઉના લેક્ચરમાં સમજ્યા છીએ કે આવા કણો ભેગા નથી થતા, નજીક નથી આવતા, સમુચ્ચય નથી બનાવતા, એનું કારણ એ કલિલ કણ પરનો વીજભાર છે. અને કલિલ કણ ઉપર એક સમાન એક સરખો જો વીજભાર હોય તો એમની વચ્ચેના અપાકર્ષણ બળના કારણે કલિલ કણો નજીક આવવાના અભિગમને રોકે છે, એ નજીક નહીં આવી શકે. આનો મતલબ એવો થયો કે કોઈપણ જલ વિરાગી સોલની સ્થાયીતા માટે જવાબદાર કારણ કલિલ કણ પરનો વીજભાર છે. પછી તે ધન હોય તોય ભલે અને ઋણ હોય તોય ભલે, જેના કારણે કલિલ કણો છે એ એકબીજાની નજીક આવતા અટકશે, સમુચ્ચય બનાવશે નહીં અને તેનું અવક્ષેપણ થશે નહીં. પરંતુ જો તમે કોઈ કારણસર આ કલિલ કણ પરનો જે વીજભાર છે એને તમે નાબૂદ કરો, એને નષ્ટ કરશો, તો એવા સંજોગોમાં આ કણો વાંડરવાલ્સ આકર્ષણ બળથી આકર્ષાય, એકબીજાની નજીક આવે, સમુચ્ચયથી સંયોજાય, જોડાય અને તેનું કદ 1000 નેનોમીટર કરતાં વધી જાય. આવા કણો જે છે એ પાત્રના તળિયે બેસી જશે, ઠરી જશે અને એને જ કલિલમય સોલના સ્કંદન અથવા એના અવક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. પરિક્ષેપણ માધ્યમમાંથી પરિક્ષેપિત કલાના કણો અવક્ષેપણ પામી અને અલગ પડી જવું એને કલિલનું સ્કંદન અથવા એને ઇંગ્લિશમાં કોએગ્યુલેશન તરીકે આપણે ઓળખીએ છીએ. આવું આપણે ઘણી બધી વખત આ પ્રકારની ઘટના છે એ જોઈ છે અને એટલે જ એની આપણે વ્યાખ્યા આપી શકીએ કે કલિલમય કણો જે છે એનું બેસી જવાની કે ઠરી જવાની જે પ્રક્રિયા છે એને જ કલિલમય સોલના સ્કંદન અથવા અવક્ષેપણ તરીકે ઓળખવામાં આવે. પરંતુ અહીંયા મિત્રો તમે ખાસ યાદ રાખજો કે આવું ક્યારે થશે? તો મેં તમને કીધું તે પ્રમાણે કોઈ પણ જલ વિરાગી સોલ હોય, દ્રવ વિરાગી સોલ તમે લ્યો તો એના કલિલ કણો જે છે એના પરના વીજભારના કારણે તે સ્થાયી છે. કોઈ પણ જલ વિરાગી કે દ્રવ વિરાગી કલિલની સ્થાયીતા માટે જવાબદાર કારણ કણો પરનો વીજભાર છે. જો કલિલ કણ ઉપર એક સમાન ધન વીજભાર હોય તો પણ એમની વચ્ચે અપાકર્ષણ છે, અથવા તો જો કલિલમય કણો ઉપર એક સરખો એક સમાન ઋણ વીજભાર હોય તો પણ એમની વચ્ચે અપાકર્ષણ છે અને આવું અપાકર્ષણ બળ એકબીજાની નજીક આવતા એને રોકશે. પરંતુ જો તમે કોઈ કારણથી કે કોઈ પદ્ધતિથી આ કલિલ કણ પરનો વીજભાર તમે જો નાબૂદ કરી દો, નષ્ટ કરી દો, તો એવા સંજોગોમાં આ પ્રકારના કલિલ કણો એકબીજાની નજીક આવશે, વાંડરવાલ્સ આકર્ષણ બળથી આકર્ષણ પામશે, નજીક આવશે, સમુચ્ચય બનાવશે અને એનું કદ 1000 નેનોમીટર કરતાં વધી જવાના કારણે એવા કણો પાત્રના તળિયે બેસી જશે અથવા તો ઠરી જશે અને એને જ કલિલમય સોલના સ્કંદન અથવા કોએગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે. એટલે કે કલિલમય સોલમાં રહેલા કલિલ કણોનું ઠરી જવાની કે તળિયે બેસી જવાની જે પ્રક્રિયા છે એને જ કલિલમય સોલના સ્કંદન અથવા તો કોએગ્યુલેશન તરીકે એને ઓળખવામાં આવે છે. અને એટલા માટે એની વ્યાખ્યા છે કે કલિલમય કણોનું બેસી જવાની અથવા તો ઠરી જવાની જે પ્રક્રિયા છે એને જ સોલના સ્કંદન અથવા અવક્ષેપણ તરીકે ઓળખવામાં આવે. જ્યારે આવા કણો ભેગા થઈ સમુચ્ચય બનાવે અને એનું કદ જ્યારે 1000 નેનોમીટર કરતાં વધી જાય તો યાદ કરો આપણે ગઈકાલે સમજ્યા હતા કે 1000 નેનોમીટર કરતાં જ્યારે કણનું કદ વધી જાય ત્યારે પરિક્ષેપણ માધ્યમનું કણ એને ધક્કો મારી અને ખસેડી શકશે નહીં, કારણ કે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે.
એટલે જો કલીલ કણ પરનો વીજભાર તમે નાબૂદ કરી દો, કલીલ કણ પરનો વીજભાર તમે જો નષ્ટ કરી દો તો એવા સંજોગોમાં કલીલ કણો ભેગા થાય, સમુચ્ચય બનાવે અને તેનું કદ 1000 નેનોમીટર કરતાં વધી જવાના કારણે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવા કણો પાત્રના તળિયે બેસી જાય અથવા તો ઠરી જાય છે અને એને જ કલીલમય સોલના સ્કંદન અથવા અવક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે પરિક્ષેપણ માધ્યમમાંથી પરિક્ષેપિત કલાના કણો અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે અવક્ષેપિત થઈ જવા, અલગ પડી જવા એને જ સ્કંદન અથવા કોએગ્યુલેશન તરીકે વિજ્ઞાનની અંદર ઓળખવામાં આવે. આવી સામાન્ય ઘણી બધી એવી ઘટનાઓ મિત્રો આપણે રોજબરોજના જીવનમાં પણ જોઈ હોય. દાખલા તરીકે તમે જુઓ તો દૂધ છે એ કલીલ દ્રાવણ છે જેની અંદર પરિક્ષેપણ માધ્યમ પાણી છે અને પરિક્ષેપિત કલા તરીકે પ્રવાહી લેક્ટોઝ શર્કરા છે, આપણે જાણીએ છીએ. પરંતુ આ દૂધમાં તમે 2 થી 3 ટીપા લીંબુ પાણી તમે જો ઉમેરો તો શું થાય છે? આપણે એમ બોલીએ છીએ કે દૂધ ફાટી ગયું. વિજ્ઞાનની પરિભાષામાં તમે જો આ ઘટનાને જુઓ તો દૂધમાં તમે જો 2 થી 3 ટીપા લીંબુ પાણી તમે ઉમેરશો તો પરિક્ષેપણ માધ્યમ પાણી અને પરિક્ષેપિત કલા પ્રવાહી લેક્ટોઝ શર્કરા આ બંને અલગ પડી જશે. પ્રવાહી લેક્ટોઝ શર્કરાના જે કણો છે એનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની હદમાં છે. લીંબુ પાણી ઉમેરવાથી એના કણો ભેગા થશે, સમુચ્ચય બનાવશે અને તેનું કદ 1000 નેનોમીટર કરતાં વધી જાય. એવા કણો પાત્રના તળિયે બેસી જાય, ઠરી જાય અથવા તો પરિક્ષેપણ માધ્યમથી અલગ પડી જાય. દૂધમાં પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા જો અલગ પડી જાય તો એને દૂધનું સ્કંદન થયું કહેવાય, જેને આપણે વ્યવહારની સાદી ભાષામાં દૂધ ફાટી ગયું તેમ આપણે કહીએ છીએ. આ એક પ્રકારનું સ્કંદન કહેવાય. બીજી એક ઘટના તમને યાદ અપાવું મિત્રો, તો નદીનું ડહોળું પાણી આપણે જોયું હોય. આ ડહોળું પાણી જે છે એમાં માટીના 3 પ્રકારના કણો હાજર હોય. ચોમાસામાં વરસાદનું પાણી જે ખાડામાં ભેગું થાય એ પાણીમાં માટીના 3 પ્રકારના કણો હાજર હોય. એવાય માટીના કણો હોય કે જેનું કદ 1 નેનોમીટર કરતાં જો નાનું હોય તો એ કણ આપણને ક્યારે જોવા મળશે ને ક્યારે દેખાતું નથી. જે કણનું કદ 1000 નેનોમીટર કરતાં વધારે હશે એ પાણી એકત્ર થયા બાદ અમુક સમયના અંતે એ તળિયે બેસી જવાનું છે. પરંતુ આ પાણીમાં જે માટીના કણનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની હદમાં હશે એવું કણ ક્યારેય પાત્રના તળિયે નહીં બેસે અને ક્યારેય સમાંગ મિશ્રણ નહીં બનાવે. આવું જે કણ છે કે જેનું કદ કલીલ કણના કદ જેટલું છે એવું કણ આ પાણીમાં લાંબો સમય સુધી અવલંબિત સ્થિતિમાં રહેશે અને એ આપણને કાયમ માટે લાંબા સમય સુધી ડહોળું દેખાય છે. આવું નદીનું પાણી કે ખાડાનું પાણી તમે કાચના ગ્લાસમાં તમે લ્યો અને મૂકી રાખો તો એમાં પણ આવું કણ લાંબો સમય સુધી અવલંબિત સ્થિતિમાં જ રહેશે, આપણે જોયેલું હોય. આ ડહોળા પાણીમાં કે જેની અંદર માટીના કણનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની હદમાં છે એવા પાણીમાં જો તમે ફટકડી ઉમેરશો તો આ માટીના કલીલ કણો એકત્ર થશે, ભેગા થશે, સમુચ્ચય બનાવશે અને એનું કદ 1000 નેનોમીટર કરતાં વધી જવાથી એ કણો ઠરી જશે અને પાત્રના તળિયે બેસી જશે અને પાણી આપણને શુદ્ધ અને ચોખ્ખું દેખાવા માંડશે. જેને આપણે સાદી ભાષામાં એમ કહીએ છીએ કે પાણીનો ડહોળ તળિયે નીચે બેસી ગયો, પરંતુ એ માટીના કલીલમય કણોનું સ્કંદનનું ઉદાહરણ છે. કારણ કે એમાં પણ જે માટીના આવા કણો હતા કે જેનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની હદમાં હતું એવા બધા કણો એ ભેગા થઈ અને તે પાત્રના તળિયે બેસી જાય છે અને એના કારણે પાણી કે જે પરિક્ષેપણ માધ્યમ છે અને માટીના કણો કે જે પરિક્ષેપિત કલા છે એ અલગ પડી જશે. તો એને પણ કલીલના સ્કંદન અથવા કોએગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે. ત્રીજી ઘટના તમે જુઓ તો દરિયાના કિનારે એકદમ સૂક્ષ્મ માટીના કણો, રેતીના કણો દરિયા કિનારે એના થર જોવા મળે છે. આવું શા માટે? તો જ્યારે નદીનું ડહોળું પાણી સમુદ્રમાં દાખલ થાય છે તો સમુદ્રમાં રહેલા જે ક્ષાર છે ને એ આ સ્કંદનની ઘટનાને પ્રેરે છે. સમુદ્રના પાણીમાં રહેલા જે ક્ષાર છે એ ક્ષાર નદીમાં રહેલા પાણીમાં રહેલા આવા માટીના જે કલીલ કણો છે
એનું સ્કંદન કરે છે, એને એકત્ર કરે છે અને એવા કણો તળિયે બેસી જાય છે અથવા ઠરી જાય છે, જેના કારણે દરિયા કિનારે આપણને એકદમ સૂક્ષ્મ રેતીના કણો છે એ આપણને જોવા મળે છે. દરિયાની રેતી તમે જોઈ છે મિત્રો, એકદમ બારીક સૂક્ષ્મ કણો, કારણ કે નદીના પાણીમાં જે આવા માટીના કલીલ કણો જે ઢસડાઈને ગયા છે ને દરિયામાં, એ માટીના કલીલ કણોનું દરિયાના પાણીમાં રહેલા ક્ષાર એનું સ્કંદન કરે છે, એને એકત્ર કરે છે અને એના કારણે તેના કણો ઠરી જાય છે અને તળિયે બેસી જાય છે અને એના કારણે દરિયા કિનારે આવા પ્રકારની સૂક્ષ્મ બારીક રેતીના કણો અને એના થર આપણને જોવા મળે છે. આ બધી ઘટનાઓ જે છે એ સ્કંદન અથવા કોએગ્યુલેશનના ઉદાહરણો છે. પણ આનું મુખ્ય કારણ શું હોય છે? તો કલીલ કણ ઉપર જે વીજભાર છે ને એ નાબૂદ થતો હોય. જો કલીલ કણ ઉપરનો વીજભાર તમે નષ્ટ કરો કોઈ પદ્ધતિથી, કોઈ કારણથી, જો કલીલ કણ પરનો વીજભાર જો નાબૂદ કરવામાં આવે, એને કલીલ કણ પરનો વીજભાર જો દૂર કરવામાં આવે, તો આવા કણો એકબીજાની નજીક આકર્ષણ પામશે, સમુચ્ચય બનાવશે અને એનું કદ 1000 નેનોમીટર કરતાં વધી જવાથી આવા કણો પાત્રના તળિયે બેસી જશે, ઠરી જશે અને એને જ આપણે કલીલમય સોલના સ્કંદન અથવા અવક્ષેપણ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ટૂંકી વ્યાખ્યા એવી આપી શકાય કે કલીલમય સોલ જે છે, કલીલમય સોલ, એ કલીલમય સોલમાં કલીલ કણોનું બેસી જવું અથવા તો આવા કણોનું ઠરી જવાની જે પ્રક્રિયા છે, બેસી જવાની જે પ્રક્રિયા છે, એને જ કલીલના સ્કંદન અથવા કોએગ્યુલેશન અથવા એના અવક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ જોવાનું છે કે જલ વિરાગી અથવા દ્રવ વિરાગી જે કલીલ છે એનું સ્કંદન કઈ કઈ રીતે કરી શકાય. એક મુખ્ય કારણ મેં તમને કીધું તે કે કલીલ કણો જેના કારણે સ્થાયી છે, કલીલ દ્રાવણ જેના કારણે સ્થાયી છે, એને તમે જો નાબૂદ કરશો ને તો કલીલનું સ્કંદન થશે. અહીંયા વિચારો કે કોઈ પણ કલીલની સ્થાયીતા કોના કારણે છે? તો કલીલ કણો પરના વીજભારને કારણે તેની સ્થાયીતા છે. જો તમે એ વીજભારને નાબૂદ કરશો, એને દૂર કરશો, તો કણો આપમેળે એકત્ર થવા માંડશે, ભેગા થવા માંડશે અને એના કારણે એ સમુચ્ચય બનાવશે અને તે સ્કંદન પામશે. જો આવી કોઈ પણ પદ્ધતિઓ કે ટેકનિક અપનાવવામાં આવે કે જેથી કરીને કલીલ કણ પરનો વીજભાર જો દૂર થાય, તો એવા સંજોગોમાં કલીલ દ્રાવણનું સ્કંદન અથવા કોએગ્યુલેશન થઈ શકશે. અર્થાત પરીક્ષેપણ માધ્યમ અને પરીક્ષેપિત કલા છે એ અલગ પડી જશે. એટલે દ્રવ વિરાગી કલીલ જે છે એ દ્રવ વિરાગી સોલનું સ્કંદન કેવી રીતે કરી શકાય એના માટેની કેટલીક પદ્ધતિઓ છે એ આપણે સમજવાની છે. એટલે હવે જે આપણે સમજીએ છીએ એ દ્રવ વિરાગી કલીલના સ્કંદન માટેની રીતો. બરાબર, દ્રવ વિરાગી કલીલના સ્કંદન માટેની રીતો અથવા પદ્ધતિઓ આપણે સમજીએ છીએ. પહેલી રીત એમાં એવી અપનાવી શકાય કે આ જે વિદ્યુત કણ સંચલન છે ને, એનાથી પણ વિદ્યુત કણ સંચલન દ્વારા કલીલમય કણો છે એનું સ્કંદન અથવા કોએગ્યુલેશન છે એ કરી શકાય. તમે અહીંયા આગળ આપણે સમજ્યા તેમાં જોઈ શકો છો કે કલીલમય કણ જે છે એ વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય છે અને ત્યાં એકત્રિત થાય છે. જો કલીલ કણો વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય અને એકત્રિત થાય, તો અહીંયા આગળ આ કલીલ કણો છે ને એ વિભારિત બનશે, તટસ્થ કણો બનશે, તટસ્થીકરણ પામશે. કેમ કે વિદ્યુત ધ્રુવ પરનો વીજભાર ધન છે અને કલીલ કણ પરનો વીજભાર ઋણ છે અને એના કારણે જ્યારે એકત્ર થયા બાદ મોટા ભાગે કલીલ કણો ઉપર વીજભારનું તટસ્થીકરણ જોવા મળશે. જ્યાં સુધી આ કલીલ કણો ઉપર વીજભાર છે ત્યાં સુધી તે આકર્ષણ પામશે, પણ અહીંયા આગળ આકર્ષણ પામ્યા બાદ આ બધા કલીલ કણો છે એ વિભારિત થશે અથવા તો તટસ્થીકરણ પામશે. અને જો કલીલ કણો તટસ્થીકરણ પામે તો આ વિદ્યુત ધ્રુવ ઉપર તે એકત્ર થઈ સમુચ્ચય બનાવશે અને એનું કદ 1000 નેનોમીટર કરતાં પણ વધી જશે. એટલે કલીલનું સ્કંદન કરવા માટેની એક પ્રથમ રીત વિદ્યુત કણ સંચલન દ્વારા પણ કલીલમય સોલનું સ્કંદન છે એ કરી શકાય. આનું કારણ મેં તમને કીધું તે પ્રમાણે કે કલીલમય કણો છે એ વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય છે, એકત્ર થાય છે અને વિભારિત બને છે અથવા તટસ્થ પામે છે. જેથી કરીને કલીલ કણો એકત્ર થશે, સ્કંદન પામશે અથવા તો તેનું અવક્ષેપણ જોવા મળશે. બે વિરુદ્ધ વીજભારવાળા સોલને મિશ્ર કરવામાં આવે તો પણ સ્કંદન અથવા અવક્ષેપણ થઈ શકે છે. કે બે વિરુદ્ધ વીજભારવાળા સોલના મિશ્રણથી
પણ આપણે સ્કંદન કરી શકીએ. બે વિરુદ્ધ વીજભારવાળા સોલના મિશ્રણથી પણ કલિલમય સોલનું સ્કંદન અથવા અવક્ષેપન છે એ કરી શકાય. જો અહીંયા આગળ શું બનશે કે માની લો કે બે વિરુદ્ધ વીજભારવાળા કલિલમય દ્રાવણને એક સરખા પ્રમાણમાં જો તમે મિશ્ર કરશો તો કલિલ કણોનું તટસ્થીકરણ થશે. દાખલા તરીકે તમે જુઓ કે કોઈ એક પાત્રમાં ઋણ વીજભારિત કલિલમય સોલ ભરેલું છે, બીજા એક પાત્રમાં ધન વીજભારિત કલિલમય સોલ ભરેલું છે, અને આ બે વિરુદ્ધ વીજભારવાળા કલિલમય દ્રાવણને એક સરખા પ્રમાણમાં જો મિશ્ર કરશો તો કલિલ કણોનું તટસ્થીકરણ થશે, વીજભાર છે એનું તટસ્થીકરણ થશે, અને એના કારણે અંશતઃ અથવા સંપૂર્ણપણે કણો એકત્ર થશે, સમુચ્ચય બનાવશે, અવક્ષેપન પામશે અથવા કલિલ દ્રાવણ છે એનું સ્કંદન થશે. કારણ કે આપણે તો કણ પરનો વીજભાર છે એ કોઈ પણ રીતે નાબૂદ કરવાનો છે. દાખલા તરીકે તમે યાદ કરો કે ગઈકાલે આપણે સમજ્યા તે પ્રમાણે ફેરિક ઓક્સાઇડ જે છે, જળયુક્ત ફેરિક ઓક્સાઇડ, આ ધન વીજભારિત કલિલમય સોલ છે, આ આપણે જાણીએ છીએ, બરાબર. અને આર્સેનિયમ સલ્ફાઇડ જે છે AS2S3 એ ઋણ વીજભારિત કલિલમય સોલ છે, આ પણ આપણે જાણીએ છીએ. આ બંનેના દ્રાવણનું એક સરખું પ્રમાણ જો મિશ્ર કરવામાં આવે તો ધન વીજભારિત કલિલમય સોલ અને ઋણ વીજભારિત કલિલમય સોલના દ્રાવણોને એક સરખા પ્રમાણમાં જો મિશ્ર કરવામાં આવે તો કલિલ કણો તટસ્થીકરણ પામશે, વીજભાર છે એ નાબૂદ થશે, અને એના કારણે તેનું અવક્ષેપન થશે અથવા એ ક્રિયા અવક્ષેપન તરફ દોરી જાય છે, જેથી કરીને કલિલમય સોલનું સ્કંદન અથવા અવક્ષેપન છે એ થઈ શકે છે. આ રીતે આ પ્રકારે જો તમે સ્કંદન કરો કલિલનું તો એને પારસ્પરિક સ્કંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આનો ધન વીજભાર છે એને આનો ઋણ વીજભાર નાબૂદ કરશે, અને આના ઋણ વીજભારને આનો ધન વીજભાર નાબૂદ કરશે, એટલે એને પારસ્પરિક સ્કંદન અવક્ષેપન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે. એટલે જો બે વિરુદ્ધ વીજભાર ધરાવતા કલિલને એક સરખા પ્રમાણમાં જો મિશ્ર કરવામાં આવે તો કલિલ કણો તટસ્થીકરણ પામશે, જેથી કરીને સંપૂર્ણપણે અથવા અંશતઃ અવક્ષેપન થશે અથવા તો સ્કંદન જોવા મળશે, અને આ તટસ્થીકરણની ક્રિયા એ અવક્ષેપન તરફ દોરી જાય છે. બે વિરુદ્ધ વીજભાર ધરાવતા કલિલને તમે મિશ્ર કરો છો જે એકબીજાના વીજભારને નાબૂદ કરશે, અને એટલા માટે તેને પારસ્પરિક સ્કંદન કોએગ્યુલેશન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચોથા પ્રકારની જે રીત છે, ત્રીજા પ્રકારની રીત છે એ છે કલિલને ઉકાળવાથી. માની લો કે ત્રીજી જે રીત છે એ કલિલ દ્રાવણને તમે જો ઉકાળશો તો પણ, એટલે કે ગરમ કરશો તો પણ આ પ્રકારનું સ્કંદન અથવા અવક્ષેપન છે એ જોવા મળે છે ઉકાળતા. જો માની લો કે કોઈ કલિલ દ્રાવણ છે એને તમે ગરમ કરશો, ઉકાળશો, તો ત્યારે શું થશે તો કલિલમય દ્રાવણને તમે જો ગરમ કરો અથવા ઉકાળો તો અધિશોષિત પામેલું જે સ્તર કે આવરણ છે ને એમાં ખલેલ પડશે. તમે યાદ કરો મિત્રો, આપણે સમજ્યા છીએ કે કલિલ કણ ઉપર જો ઋણ આયનનું અધિશોષણ થતું હોય તો કલિલ કણ પરનો વીજભાર ઋણ હોય, જો કલિલ કણ ઉપર ધન આયનનું અધિશોષણ થતું હોય તો કલિલ કણ પરનો વીજભાર ધન હોય છે. પરંતુ તમે જ્યારે એને ગરમ કરશો, ઉકાળશો, ત્યારે આ અધિશોષણ પામેલા સ્તરમાં ખલેલ પડે છે, અને એના કારણે કલિલ કણો જે છે એ કંઈક અંશે તટસ્થીકરણ પામે છે. જો કલિલ કણને તમે અથવા કલિલ દ્રાવણને તમે ગરમ કરશો તો કલિલ કણ ઉપર અધિશોષણ પામેલું સ્તર એમાં ખલેલ જોવા મળશે. એનો મતલબ એ અધિશોષણ ઘટશે. બહુ સીધી વાત છે ગરમ કરશો એટલે. જો તમે એને ગરમ કરશો તો કલિલ કણ ઉપર જો ઋણાયનનું અધિશોષણ થયું હોય તો ઋણ વીજભાર હોય, ધનાયનનું અધિશોષણ થયેલું હોય તો ધન વીજભાર હોય. પરંતુ તમે એને જો ગરમ કરશો તો આ અધિશોષણ ઘટશે, અર્થાત કલિલ કણ પરનો વીજભાર છે એ પણ ઘટશે. અને આવી રીતે તમે જો એને ગરમ કરશો તો આ પ્રકારનો વીજભાર કલિલ કણ ઉપર ઘટશે. સાથે સાથે પરીક્ષેપણ માધ્યમ છે એની અથડામણ પણ આ વીજભારમાં ઘટાડો કરે છે. અને જો આવી કોઈ પણ રીતે કલિલ કણ પરનો જો વીજભાર ઘટશે તો એકબીજા સાથે નજીક આવી સમુચ્ચય બનાવી અને અવક્ષેપણ પામશે અથવા તો સ્કંદન પામશે, અને પરીક્ષેપણ માધ્યમમાંથી પરીક્ષેપિત કલાના કણો અલગ થતા જોવા મળે છે. તો એક ત્રીજું જે પરિબળ છે સ્કંદન કરવા માટેનું એ છે કલિલ દ્રાવણને ઉકાળવાથી અથવા ગરમ કરવાથી. વિચારજો બરાબર કે કલિલ કણને તમે જો ગરમ કરો, દ્રાવણને ગરમ કરશો તો અધિશોષણ પામેલું સ્તર છે ને એમાં ખલેલ પડે. એનો મતલબ અધિશોષણ જે હતું ને એમાં ઘટાડો થાય, એટલે કલિલ કણ પરનો જે વીજભાર હતો એ ઓછો થાય. બીજી તરફ ગરમ કરો છો એટલે પરીક્ષેપણ માધ્યમના કણો સાથેની અથડામણ વધશે, અને એ પણ
આ અધિશોષણની માત્રામાં ઘટાડો કરશે અથવા વીજભારની માત્રામાં ઘટાડો કરશે, જેથી કરીને કંઈક અંશે કલીલ કણો તટસ્થીકરણ પામશે અથવા વીજભાર રહિત બનશે. અને જો કલીલ કણો વીજભાર રહિત બને તો સ્કંદન થશે, અવક્ષેપણ થશે. તો આવા પ્રકારનું ત્રીજું જે કારણ છે એ કલીલ દ્રાવણને ઉકાળવાથી પણ એનું અવક્ષેપણ અથવા સ્કંદન કરી શકાય, અને એ પણ એક ખૂબ સ્કંદન માટેનું મહત્ત્વનું પરિબળ છે. ચોથું કારણ તમે જુઓ તો એ છે દીર્ઘસ્થાયી પારશ્લેષણ અથવા ડાયાલિસિસ કરવાથી. દીર્ઘસ્થાયી પારશ્લેષણ અથવા તો ડાયાલિસિસ કરવાથી. બરાબર. ખૂબ લાંબા સમય સુધી જો તમે પારશ્લેષણ અથવા ડાયાલિસિસ કરો તો યાદ કરો કે લાંબા સમય સુધી જો પારશ્લેષણ અથવા ડાયાલિસિસ કરવામાં આવે તો કલીલમય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજ્ય છે ને એની સાંદ્રતા ઘટશે. ઘણી બધી વખત તમે યાદ કરો કે કલીલ દ્રાવણ વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીના કારણે પણ સ્થાયી હોય છે. પરંતુ જો તમે ડાયાલિસિસ કે પારશ્લેષણ ખૂબ લાંબા સમય સુધી જો તમે કરશો તો કલીલ દ્રાવણમાં આ અલ્પ પ્રમાણમાં જે વિદ્યુત વિભાજ્ય છે એની સાંદ્રતા ઘટશે, અને એના કારણે કલીલ દ્રાવણ એ સ્કંદન તરફ પ્રેરાય છે અથવા તો અવક્ષેપણ તરફ લઈ જઈ શકાય છે, અથવા તો એ સ્કંદન માટેનું એક જવાબદાર કારણ છે એ બની શકે છે. કારણ કે કેટલાક કલીલ એવા હોય છે કે જેમાં અલ્પ પ્રમાણમાં જે વિદ્યુત વિભાજ્યની હાજરી છે ને એ જ કલીલની સ્થાયીતા માટે જવાબદાર હોય. પરંતુ જો તમે લાંબા સમય સુધી પારશ્લેષણ અથવા તો ડાયાલિસિસ કરશો તો આવા કલીલમાંથી વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ કે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ કે તેનું સાંદ્રણ છે એ ઘટશે, અને એ જ કલીલના સ્કંદન અથવા અવક્ષેપણ માટે જવાબદાર બનશે. આ ઉપરાંત એક પાંચમું જે પરિબળ છે એ છે વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી કલીલ દ્રાવણ છે એનું સ્કંદન કરી શકાય છે. વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી જો કોઈ કલીલ દ્રાવણમાં જો તમે વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરો, કેમ કે અલ્પ પ્રમાણમાં જો વિદ્યુત વિભાજ્ય હોય તો એ ઘણી બધી વખત કલીલની સ્થાયીતા માટે જવાબદાર હોય. પરંતુ જો કોઈ કલીલ દ્રાવણમાં તમે વધુ પ્રમાણમાં તમે જો વિદ્યુત વિભાજ્ય ઉમેરશો તો આ વિદ્યુત વિભાજ્યનું વધુ પડતું પ્રમાણ જ કલીલના સ્કંદન અથવા અવક્ષેપણ માટે જવાબદાર બને છે. આ કેવી રીતે? તો માની લો કે તમે જ્યારે કોઈ કલીલ દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરશો તો આ વિદ્યુત વિભાજ્યના જે ધન આયન કે જે ઋણાયન છે એ વિદ્યુત વિભાજ્યના ધનાયન કે ઋણાયન કલીલ કણોના તટસ્થીકરણ માટે જવાબદાર બને છે, અને એ કલીલ કણોને તટસ્થ કરે છે, જેના કારણે કલીલ કણો સમુચ્ચય બનાવશે, ભેગા થશે અને અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે અવક્ષેપણ પામશે. જો તમે વિદ્યુત વિભાજ્યનું વધુ પડતું પ્રમાણ જ્યારે કલીલ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો આ ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની હાજરીના કારણે કલીલ કણો તટસ્થીકરણ પામે છે અને સમુચ્ચય બનાવે છે, અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે અવક્ષેપિત થાય છે. દાખલા તરીકે તમે વિચારો કે આ જે કલીલ કણ જે છે એ માની લો કે આર્સેનિયસ સલ્ફાઇડ છે એના કલીલ કણો છે, અને જો આર્સેનિયસ સલ્ફાઇડના કલીલ કણો હોય AS2S3ના તો તમે કહી શકશો કે એ ઋણ વીજભારિત કલીલ કણો છે, ઋણ વીજભારિત. હવે આવા પ્રકારના જે ઋણ વીજભારિત કલીલ કણો છે અને એમાં જો તમે બહારથી કોઈ વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરો, વિદ્યુત વિભાજ્ય, તો તમને એ પણ ખ્યાલ આવશે કે વિદ્યુત વિભાજ્યમાં પણ ધનાયન અને ઋણાયન આવા બંને પ્રકારના આયનો છે એ હાજર રહે છે. જો આવા પ્રકારના ઋણ વીજભારિત કલીલ દ્રાવણમાં તમે બહારથી કોઈ વિદ્યુત વિભાજ્ય જ્યારે ઉમેરશો તો જો કલીલ કણ પરનો વીજભાર ઋણ હોય તો ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના ધન આયનને આકર્ષી અને તટસ્થ બનશે. આ રીતે તટસ્થ કણ પામશે. માની લો કે કલીલ કણ પરનો વીજભાર ધન હોય તો ઉમેરેલા વિદ્યુત વિભાજનને ઋણાયનને આકર્ષી અને તટસ્થ પામશે. સમજો બરાબર. કલીલ કણ પરનો વીજભાર જો ઋણ હશે તો ઉમેરેલા વિદ્યુત વિભાજનના ધન આયનને આકર્ષી અને તટસ્થ બનશે. જો કલીલ કણ પરનો વીજભાર ધન હોય તો ઉમેરેલા વિદ્યુત વિભાજનના ઋણ આયનને આકર્ષી અને તટસ્થ બનશે. આવી રીતે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યમાંથી કલીલ કણ પરના વીજભાર કરતાં વિરોધી વીજભાર ધરાવતા આયનને આકર્ષી તટસ્થ બનશે, અને આવા તટસ્થ કણો જે છે એ સમુચ્ચય બનાવી અને અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે અવક્ષેપિત થશે.
તો આવી રીતે પણ કલિલમય સોલનું સ્કંદન અથવા અવક્ષેપણ છે કરી શકાય છે કે જો તમે વધુ પડતું વિદ્યુત વિભાજનનું ઉમેરણ કરશો તો એ પણ કલિલના સ્કંદન માટે જવાબદાર બને છે. જે વિદ્યુત વિભાજ્યનો આયન સ્કંદન માટે જવાબદાર બને છે એને સ્કંદન કરતા આયન તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદન કરતા આયન અથવા એને ઉર્નિત કરતા આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કંદન કરતા આયન તમે કહો કે ઉર્નિત કરતા, ઇંગ્લિશમાં તેને ફ્લોક્યુલેટિંગ આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિચારજો બરાબર કે જે આયન સ્કંદન માટે જવાબદાર છે એને સ્કંદન કરતા આયન અથવા ઉર્નિત કરતા આયન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે વિચારો કે જો કલિલ કણ પરનો વીજભાર ઋણ હશે તો એના સ્કંદન માટે વિદ્યુત વિભાજનનો ધન આયન જવાબદાર બનશે, તો એને સ્કંદન કરતા આયન કહેવાય અથવા ઉર્નિત કરતા આયન કહેવાય. જો કલિલ કણ પરનો વીજભાર ધન હશે તો એના સ્કંદન માટે, એના તટસ્થીકરણ માટે ઉમેરેલા વિદ્યુત વિભાજનનો ઋણાયન જવાબદાર બનશે, તો એને એનો સ્કંદન કરતા આયન કહેવાય અથવા ઉર્નિત કરતા આયન કહેવાય. એટલે ખરેખર વિદ્યુત વિભાજનનો ધન આયન એ ઋણ વીજભારિત કલિલમય સોલનું સ્કંદન કરી શકશે અને વિદ્યુત વિભાજનનો ઋણ આયન જે છે, ઋણ આયન એ ધન વીજભાર ધરાવતા કલિલ કણોનું સ્કંદન કરી શકશે. એટલે ખરેખર કલિલમય સોલના સ્કંદન માટે કલિલ કણ પરના વીજભાર કરતાં વિરોધી વીજભાર ધરાવતો આયન એ વધુ મહત્વનો છે અથવા જવાબદાર છે. કોઈ પણ કલિલમય સોલના સ્કંદન માટે કલિલ કણ પરના વીજભાર કરતાં વિરોધી વીજભાર ધરાવતો આયન જવાબદાર છે. આવા પ્રકારની સમજણ એ સૌપ્રથમ હાર્ડી અને શુલ્ઝ નામના વૈજ્ઞાનિકોએ આપી અને એના ઉપરથી એને એક જે સિદ્ધાંત કે નિયમ આપ્યો એને હાર્ડી શુલ્ઝના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. વિચારો કે આ જે સ્કંદન કરે છે ધનાયન કે ઋણાયન એની સંયોજકતા ઉપર આધાર હોય છે. હાર્ડી અને શુલ્ઝ નામના વૈજ્ઞાનિકોએ એવું સમજાવ્યું કે કોઈ પણ ઉમેરેલા વિદ્યુત વિભાજનના આયનની સંયોજકતા જેટલી વધુ ઊંચી એટલી તેની સ્કંદન કરવાની શક્તિ વધુ. એ બહુ સીધી વાત છે, કારણ કે આ જ ઉમેરેલા ધન આયનનો ધન વીજભાર જેટલો ઊંચો હોય છે ને એટલું કલિલ કણનું એ વધારે તટસ્થીકરણ કરી શકશે, તો એની સ્કંદન શક્તિ વધુ કહેવાય. હાર્ડી અને શુલ્ઝ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે એના નામ ઉપરથી એને હાર્ડી અને શુલ્ઝના નિયમો તરીકે પણ ઓળખવામાં આવે છે. હાર્ડી અને શુલ્ઝ નામના વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ઉમેરેલા ઉર્નિત કરતા આયન, હવે ઉર્નિત કરતા આયન કહો કે સ્કંદન કરતા આયન કહો, ઉમેરેલા ઉર્નિત કરતા આયન અથવા સ્કંદન કરતા આયનની સંયોજકતા જેટલી વધારે ઊંચી એટલી તેની અવક્ષેપણ કે સ્કંદન કરવાની શક્તિ વધુ. આ વિધાનને હાર્ડી શુલ્ઝના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ કલિલ દ્રાવણમાં ઉમેરેલા ઉર્નિત કરતા આયન અથવા સ્કંદન કરતા આયનની સંયોજકતા જેટલી વધારે ઊંચી તેટલી તેની અવક્ષેપણ કરવાની શક્તિ અથવા સ્કંદન કરવાની શક્તિ તેની વધુ છે તેમ કહી શકાય. આને જ હાર્ડી શુલ્ઝના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બે વાત હાર્ડી અને શુલ્ઝના વૈજ્ઞાનિકોએ સમજાવી કે કલિલ કણ પરના વીજભાર કરતાં વિરોધી વીજભાર ધરાવતો આયન કલિલમય સોલના સ્કંદન માટે જવાબદાર છે, અને બીજું કે ઉર્નિત કરતા અથવા તો સ્કંદન કરતા આયનની સંયોજકતા જેટલી વધારે ઊંચી તેટલી તેની અવક્ષેપણ કરવાની શક્તિ વધુ. આ બે વિધાનોને હાર્ડી શુલ્ઝના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ તો માની લો કે કોઈ ઋણ વીજભારિત કલિલ કણ હોય, ઋણ વીજભારિત કલિલ કણ છે અને એ ઘણા બધા છે આપણે જાણીએ છીએ, તો એના સ્કંદન માટે કોઈ પણ ધન આયન જવાબદાર બને. તો દાખલા તરીકે એલ્યુમિનિયમ +3 આયન જે છે એ પણ સ્કંદન કરી શકશે, બેરિયમ +2 એ પણ સ્કંદન કરી શકશે, આવો ધન આયન હોય તો એ પણ સ્કંદન કરી શકશે. પરંતુ સૌથી વધુ સંયોજકતા આની હોવાથી આની સ્કંદન શક્તિ સૌથી ઊંચી, એના કરતાં ઓછી આની, એના કરતાં ઓછી આની કહેવાય. જેમ કોઈ પણ સ્કંદન કરતા આયનની સંયોજકતા જેટલી વધારે ઊંચી એટલી એની અવક્ષેપણ કરવાની શક્તિ વધુ કહેવાય. અને બહુ સીધી વાત છે કે ધન આયન જે છે એ ઋણાયનનું સ્કંદન કરશે અથવા ઋણ કલિલ કણનું સ્કંદન કરશે, તો જેમ પોતાનો ધન વીજભાર વધારે ઊંચો હોય છે એમ ઋણ વીજભારિત કલિલ કણનું વધારે તટસ્થીકરણ કરી શકશે.
એમ માની લો કે કોઈ પણ ધન વીજભારિત કલીલ કણ હોય, ધન વીજભારિત, તો આવા પ્રકારના ધન વીજભારિત કલીલ કણના સ્કંદન માટે કોઈ પણ ઋણ આયન છે એ ઉમેરવો પડશે. તો એમાંય એની સંયોજકતા જેમ વધારે હશે એમ એની સ્કંદન શક્તિ કે અવક્ષેપની શક્તિ વધુ કહેવાય. દાખલા તરીકે માની લો કે Fe6 ઉપર વીજભાર -4 જો આ ઋણાયન થયો તો આ ધન વીજભારિત કલીલ કણનું સ્કંદન કરી શકે. PO4 ઉપર -3 લ્યો તો આ પણ ઋણાયન થયો અને એ પણ ધન વીજભારિત કલીલ કણનું સ્કંદન કરી શકે. માની લો કે SO4 ઉપર -2 હોય, Cl ઋણાયન હોય, પરંતુ આની સ્કંદન શક્તિ સૌથી વધુ, એના કરતાં ઓછી આની, એના કરતાં ઓછી આની, એમ કહી શકાય. અહીંયા કહી શકશો તમે કે જેમ સ્કંદન શક્તિ વધુ હોય છે ને એમ કલીલમય સોલના અવક્ષેપણ માટે આની ઓછી સાંદ્રતાની જરૂર પડે. ખાસ સમજો બરાબર. માની લો કે એમાં તમે 1 લીટર કલીલમય દ્રાવણ તમે લીધું હોય અને એનું તમારે સંપૂર્ણ સ્કંદન કે અવક્ષેપણ કરવું હોય તો સૌથી વધુ સાંદ્રતા આની જોઈએ, એનાથી ઓછી આની જોઈએ, એનાથી ઓછી આની જોઈએ. તો જેમ સ્કંદન શક્તિ વધુ તેમ કલીલમય સોલના સ્કંદન માટે જરૂરી સાંદ્રતા વિદ્યુત વિભાજનની ઓછી જોઈએ. જેમ સ્કંદન શક્તિ ઓછી, અવક્ષેપણ કરવાની ક્ષમતા જેની ઓછી, એમ કલીલમય સોલના સ્કંદન માટે એની સાંદ્રતા વધુ જોઈએ. એટલે એક હિસાબ પ્રમાણે કોઈ પણ વિદ્યુત વિભાજનનું સ્કંદન મૂલ્ય કે અવક્ષેપણ મૂલ્ય કોને કહેવાય? તો 2 કલાક જેટલા સમયમાં કલીલમય સોલના સંપૂર્ણ સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજનની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં નિમ્ન સાંદ્રતાને તેનું સ્કંદન મૂલ્ય અથવા અવક્ષેપણ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે. સ્કંદન મૂલ્ય અથવા અવક્ષેપણ મૂલ્ય કહેવામાં આવે. 2 કલાક સમયમાં કે 2 કલાક સમયગાળામાં કલીલમય સોલના સંપૂર્ણ સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજનની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં સાંદ્રતાને તેનું અવક્ષેપણ મૂલ્ય અથવા તો સ્કંદન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદન મૂલ્ય અથવા તો અવક્ષેપણ મૂલ્યની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની કે 2 કલાકમાં કલીલમય સોલના સંપૂર્ણ સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજનની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં જે નિમ્ન સાંદ્રતાની જરૂર પડે તે મૂલ્યને તેનું અવક્ષેપણ મૂલ્ય અથવા સ્કંદન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે. પરંતુ તમે મિત્રો વિચારો કે જેની સંયોજકતા વધારે ઊંચી હશે ને એની સ્કંદન શક્તિ કે અવક્ષેપણ કરવાની ક્ષમતા વધુ કહેવાય, તો એની સાંદ્રતા સૌથી ઓછી જ છે. જેની સ્કંદન શક્તિ સૌથી ઓછી છે એની સાંદ્રતા વધુ જોઈએ. આ બહુ વીજભારની ગણતરી પ્રમાણે પણ તમે સમજી શકશો. દાખલા તરીકે તમે વિચારો કે કોઈ કલીલ કણ ઉપર ધન વીજભાર છે, માની લો 1 એકમ ધન વીજભાર છે કલીલ કણ ઉપર. હવે કલીલ કણ ઉપર જો 1 એકમ જેટલો ધન વીજભાર હોય, આપણે વિચારીએ 3 એકમ જેટલો ધન વીજભાર છે, એમ સમજો કે કલીલ કણ ઉપર જો 3 એકમ જેટલો ધન વીજભાર હોય +3, તો તમે મને કહો કે જો કલીલ કણ ઉપર +3 એકમ જેટલો ધન વીજભાર હોય ને એક કલીલ કણ ઉપર, તો શું થાય? તો કે આવા Cl ઋણાયન છે ને એ 3 જોઈએ. એક કલીલ કણ ઉપર 3 એકમ જેટલો ધન વીજભાર હોય અને એને તટસ્થ કરવો હોય તો Cl ઋણાયન કેટલા જોઈએ? તો કે 3 જોઈએ. પરંતુ 3 એકમ જેટલો જો ધન વીજભાર હોય ને તો PO4 ઉપર -3 આયન એક જ જોઈએ. જો કલીલ કણ ઉપર 3 એકમ જેટલો ધન વીજભાર હોય તો વિચારો આવા 3 આયન જોઈએ અને આવો એક જ આયન જોઈએ, તોય તટસ્થીકરણ થઈ જાય. એટલે જેમ સંયોજકતા ઊંચી એમ અથવા એમ એની સ્કંદન શક્તિ કે અવક્ષેપણ શક્તિ વધુ કહેવાય અને તો એની સાંદ્રતા ઓછી જોઈએ. જેમ ઉર્નિત કરતા કે સ્કંદન કરતા આયનની અવક્ષેપણ કરવાની શક્તિ જેમ ઓછી એમ કલીલના સ્કંદન માટે તેની જરૂરી સાંદ્રતા ઊંચી જોઈએ. તો તમે કહી શકશો કે જેમ સંયોજકતા ઊંચી એમ સ્કંદન મૂલ્ય અથવા અવક્ષેપણ મૂલ્ય એ ઊંચું હોય અને જેમ સ્કંદન શક્તિ નીચી છે એમ એનું અવક્ષેપણ મૂલ્ય કે સ્કંદન મૂલ્ય છે એ પણ નીચું જોવા મળે. એટલે વ્યાખ્યા છે કે 2 કલાક જેટલા સમયગાળામાં કલીલમય સોલના સંપૂર્ણ સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજનની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં સાંદ્રતાને તેનું અવક્ષેપણ મૂલ્ય અથવા તો સ્કંદન મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને જેમ વિદ્યુત વિભાજનનો વીજભાર જેમ વધુ
જેમ તેની સંયોજકતા વધારે ઊંચી એમ એની અવક્ષેપણ કરવાની શક્તિ પણ વધુ ગણાય અને એટલે જ એની ઓછી સાંદ્રતાની જરૂર પડે છે. હેતુલક્ષી માટે ખાસ યાદ રાખવાનું. તો આવા પ્રકારનો પાંચમું જે પરિબળ છે એ છે વિદ્યુત વિભાજનના ઉમેરણથી દ્રવ વિરાગી કલિલનું સ્કંદન અથવા અવક્ષેપણ છે એ કરી શકાય છે. ત્યાર પછી ખૂબ મહત્ત્વનો મુદ્દો છે અને એ છે દ્રવ અનુરાગી સોલનું સ્કંદન સમજવાનું છે. જો આ આપણે જે સમજ્યા એ તમે વિચારો દ્રવ વિરાગી કલિલના સ્કંદન માટેની રીતો સમજ્યા, પરંતુ દ્રવ અનુરાગી કલિલનું સ્કંદન કેમ કરવું એને આપણે સમજીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.